સુરત સ્થિત લાજપોર સેન્ટ્રલ જેલ વિવાદમાં આવી છે। લાજપોર સેન્ટ્રલ જેલમાં તોફાનીઓ પર ગરમ ચાના કપ ફેંકવામાં આવ્યા હતા। 26 આરોપીઓની જેલ બદલવા માંગણી કરવામાં આવી। સુરત ખાતે લાજપોર સેન્ટ્રલ જેલ વિવાદમાં આવી છે। લાજપોર સેન્ટ્રલ જેલમાં તોફાનીઓ પર ગરમ ચાના કપ ફેંકવામાં આવ્યા હતા, ત્યારે 26 આરોપીઓની જેલ બદલવા માંગણી કરાઈ છે। 6 પાકા કામના કેદી સામે ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે। લાજપોર જેલના કર્મીઓ સામે પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। ગણેશ મંડપ પર પથ્થરમારો કરવાના કેસમાં બંદીવાન ફિરોઝ મુખ્તાર શાહને ત્રાસદાયક અત્યાચાર સહન કરવો પડ્યો હતો। તેઓને પાકા કામના કેદીઓ દ્વારા દંડાઓથી બેરહેમીપૂર્વક માર મરાયો હતો। સુરત શહેર પોલીસે અરજદારની ફરિયાદ પણ લીધી નથી અને અરજદારે સુરતના કોર્ટમાં ફરિયાદ કરી છે। સુરત કોર્ટ જેલમાં બંધનું મેડિકલ સાથે રિપોર્ટ કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે। लाजपुर में गया था तो भाई ने बताया कि वहाँ पे बहुत सारा इन लोग का अत्याचार हो रहा है। ठीक है, जैसे उनको अंदर ले गए थे वो टाइम पे 6 पक्के के कैदी थे। उन्होंने उनको पकड़ा और उनके ऊपर गर्म चाय फेंकी। उन्होंने बोला कि तुम पत्थर मार के आए हो करके, तो उनको मारा पीटा और उनके ऊपर गर्म चाय फेंक दी। ठीक है, और उसके बाद फिर पुलिस आई। पुलिस ने फिर उनका बाल पकड़ के और उनको 100 से प्लस उठबैस करवाई, डंडे भी मारे, नारे लगवाए थे उनसे कि भाई तुम लोग बाहर से ये करके आए हो, तुम्हारे से नारे लगवाए जय श्री राम के। पुलिस के पास गया था मैं कि अर्जी करने के लिए, तो वहाँ पे मना कर दिया कि भाई आपकी अर्जी अभी नहीं होगी, आप कल आओ, ऐसा करके हमको रिटर्न कर दिया। ठीक है, आपका अंदर कौन है? अंदर मेरा सगा भाई है, फिरोज मुख्तार। कल मुलाकात हुई तो और क्या हाँ, कल मुलाकात हुई। कल भी मतलब डर के ही बोल रहा है। जितनी बार भी हमारी मुलाकात हुई वो बोले कि हमें टॉर्चर कर रहे हैं हमें, तो खुल के बोल नहीं पा रहे, फिर भी इतनी बातें हमें बता दी कल। आपको मामलो 12 તારીખે 23 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા। ત્યારે એ 23 આરોપીઓમાંથી એક આરોપી ફિરોજ શાહ જે છે મારો છે, કુલ 5 આરોપી છે। તો ફિરોજ શાહ જે છે એણે ગઈકાલે એના ભાઈ જે છે ફજલુર રહેમાનને એવી ફરિયાદ કરી કે જેલમાં 12 તારીખે જ્યારે એ લોકોને જેલ કસ્ટડી ત્યારે 6 પાકા કામના કેદીઓ છે એણે ગરમ ચા નાખી અને જે છે એમના ધર્મના વિરુદ્ધના નારાઓ એમની પાસે બોલાવડાવ્યા અને જે છે એમને ખૂબ જ ખરાબ ગંદી ગાળો બોલી। એની સાથે સાથે ત્યાં પોલીસ કર્મચારીઓ જે હાજર હતા એ લોકોએ વાળ પકડીને 100 કરતાં વધારે ઉઠબેટ કરાવી છે, એ લોકોએ ગાળો આપી છે, દંડા વડે અને હાથ ઘૂસાથી પોલીસ કર્મચારીએ માર મારી છે। ત્યારબાદ જે છે એ આરોપીના ભાઈએ ગઈકાલે મુલાકાત લીધા પછી રાત્રે જે છે અમે મુખ્યમંત્રીને, પોલીસ કમિશનરશ્રીને, ગૃહમંત્રીશ્રીને, હ્યુમન રાઇટ્સને મેલ કર્યા છે। આજે સવારે પોલીસ કમિશનરશ્રીને જ્યારે લેખિતમાં ફરિયાદ આપવા ગયા છે ત્યારે એમણે ફરિયાદ લીધી નથી, જેથી નામદાર કોર્ટ 14માં જે સિનિયર જજ છે એમની કોર્ટમાં અમે લેખિતમાં ફરિયાદ કરી છે અને કોર્ટે તરત જ એના ઉપર એક્શન લઈને આવતીકાલે જેલ સુપ્રિન્ટેન્ડન્ટને આરોપી સાથે મેડિકલ સારવાર કરાવ્યા બાદ રજૂ કરવા માટેનો હુકમ કર્યો છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।